हेलो फ्रेंड्स, माय जीपीसी क्लासના પોલિટીના લેક્ચરમાં હું દશરથ ચાવડા આપનું સ્વાગત કરું છું। મિત્રો, પોલિટીની લેક્ચર સિરીઝ અંતર્ગત આજે હું વાત કરી રહ્યો છું પોલિટીની, કારણ કે આજે બંધારણ નહીં પરંતુ આપણે પોલિટીની ચર્ચા કરવાની છે। તો એ પહેલા હું તમને નાનકડો ભેદ સમજાવી દઉં, પોલિટી અને બંધારણ વચ્ચેનો શું ભેદ છે, જેનો આપણે અભ્યાસ કરીએ છીએ। એનો બંધારણમાં ક્યાંય પણ ઉલ્લેખ હોય, બંધારણમાં આમુખ છે, 25 ભાગ છે, અનુચ્છેદો છે અને 12 પરિશિષ્ટ છે, આમાંથી ક્યાંય પણ ઉલ્લેખ થતો હોય એને આપણે બંધારણ કહીએ છીએ। બંધારણ સિવાયનું એટલે કે જે બંધારણનું પુસ્તક છે, જે બંધારણ સભાએ ઘડ્યું છે, એના સિવાયનો જે આપણે અભ્યાસ કરીશું એને આપણે પોલિટી કહીએ છીએ। બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, આજે આપણે અહીંયા સ્થાનિક સ્વરાજની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈ છે, એને આપણે પોલિટી તરીકે ઓળખીએ છીએ। એટલે કે બંધારણ પ્લસ અન્ય આવે એને આપણે પોલિટી કહીએ છીએ। એટલે આજે આપણે અહીંયા પોલિટીની ચર્ચા કરવાના છીએ। આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, પંચાયતી રાજની સંસ્થાઓ, એના ભાગરૂપે આજે આપણે અહીં ચર્ચા કરવાના છીએ પંચાયતી રાજ એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થા છે, એનો ઇતિહાસ આપણે જોઈશું। પ્રાચીન કાળ, મધ્યયુગ, ત્યારબાદ આધુનિક ભારતમાં કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એનું સ્વરૂપમાં પરિવર્તન આવતું ગયું, કેવી રીતે સ્થાપિત થતી ગઈ। તો ચર્ચા કરતા પહેલા મિત્રો આપને એટલું જણાવી દઉં કે જો હજુ સુધી આપણે માય જીપીસી ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો મિત્રો, આપણે શરૂઆત કરી ઇતિહાસ વિશે શરૂઆત કરી। આજે આપણે જોવાનો છે ઇતિહાસ, ભારતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો ઇતિહાસ જોવો છે। તો સર્વપ્રથમ આપણો પ્રાચીન ગ્રંથો છે, આપણા વેદો છે, 4 વેદો છે। એમાંનો સૌથી અગત્યનો વેદ છે ઋગ્વેદ છે। તો જ્યારે આપણે ઋગ્વેદ જોઈએ છીએ તો ઋગ્વેદની અંતર્ગત જ આપણને સભા અને સમિતિ એવા બે શબ્દોનો ઉલ્લેખ મળે છે। તો આ સભા અને સમિતિ શું હતું? એક રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તો દર્શાવતા હતા કે સ્થાનિક કક્ષાએ લોકો ભેગા મળીને સંયુક્ત રીતે નિર્ણય લેતા હતા, જેમાં આપણે વાત કરીએ તો જનતાની પ્રત્યક્ષ ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હતી, પ્રત્યક્ષ ભાગીદારી। અને એમાં પણ સમિતિ હતી મિત્રો, સમિતિમાં તો મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું। એટલે આજના આપણા પોલિટીના લેક્ચરમાં સાથે સાથે આપણા ઇતિહાસના પણ કેટલાક પાનાઓ, કેટલાક સબ્જેક્ટ અથવા તો કેટલાક ભાગ છે એ પણ ક્લિયર થઈ જશે। એટલે કે સમિતિમાં તો મહિલાઓ છે એને પણ ભાગીદાર બનાવવામાં આવી હતી ત્યારે। હવે આ શું થયું? આમાં જનતા સ્વયં બેસીને નિર્ણય લેતી હતી। તો એ પહેલા હું તમને જણાવી દઉં કે આપણે ભારતમાં અત્યારે લોકશાહી પ્રવર્તી રહી છે। હવે લોકશાહીની અંતર્ગત પણ બે પ્રકાર આવે છે, એક હોય છે પરોક્ષ લોકશાહી અને બીજી હોય છે પ્રત્યક્ષ લોકશાહી। ધ્યાનથી સાંભળજો મિત્રો, આપણે શરૂઆતના લેક્ચરમાં આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે, પરંતુ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપી દઉં। પરોક્ષ લોકશાહીનો મતલબ શું થશે કે જેમાં જનતાના પ્રતિનિધિઓના માધ્યમથી શાસન ચલાવવામાં આવતું હોય છે, જેની અભિવ્યક્તિ ચૂંટણી દ્વારા થતી હોય છે। જેમ કે આપણે લોકસભાના સભ્યો છે, વિધાનસભાના સભ્યો છે, એને ચૂંટીએ છીએ અને એ બધા સભ્યો વિધાન ગૃહમાં, ધારાસભામાં, સંસદમાં બેસીને વિવિધ નીતિઓનું ઘડતર કરે છે, એટલે કે જનતાના પ્રતિનિધિઓ છે। જ્યારે આપણો વર્તમાન પંચાયતી રાજ છે એમાં ગ્રામ સભા ભરાય છે। આપણે જાણીએ છીએ 4 વર્ષમાં 4 વખત ગ્રામ સભા ભરાતી હોય છે। એમાં ગ્રામમાં જેટલા મતદાર તરીકે નોંધાયેલા લોકો હોય છે બધા લોકો સાથે આવે છે, સાથે આવીને નિર્ણય લે છે। એટલે કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ગામના બધા જ લોકોને ભાગીદાર બનાવવામાં આવે છે, જેને આપણે ગ્રામ સભા તરીકે ઓળખીએ છીએ। તો એનો મતલબ શું થયું કે બધા જ લોકો આવી ગયા, તો એને કહેવામાં આવે છે પ્રત્યક્ષ લોકશાહી। જ્યારે વિધાનસભા અને સંસદ છે એને કહેવામાં આવે છે પરોક્ષ લોકશાહી। તો સ્થાનિક સ્વરાજની સંસ્થા દ્વારા એક પ્રકારે પ્રત્યક્ષ લોકશાહી છે એને પણ સ્થાપિત કરવામાં આવી। તો કંઈક એવું જ અહીંયા ઋગ્વેદમાં સભા અને સમિતિમાં જોવા મળતું હતું, પ્રત્યક્ષ લોકશાહી જેવું। ત્યારબાદ આપણે આગળ વધીએ, ત્યારબાદ આવે છે બુદ્ધકાલીન યુગ આવે છે, ઋગ્વેદ બાદ આવે છે બુદ્ધકાલીન યુગ। એમાં પણ ગણ રાજ્યો હતા, બુદ્ધકાલીન સમયના ગણ રાજ્યો હતા ઘણા બધા। એમાં પણ સંથાગાર શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે। સંથાગાર છે એ પણ એક પ્રકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એને જ દર્શાવે છે કે જેમાં જનતા સ્વયં એટલે કે જનતા ભાગીદાર બનીને નિર્ણયો લેતી હતી। તો આ પણ શબ્દ યાદ રાખવાનો છે, સંથાગાર એ બુદ્ધ યુગીના આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દર્શાવે છે। તો આ તો આપણી વાત થઈ ગઈ, પ્રાચીન ભારતની વાત થઈ ગઈ। ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈએ, ત્યારબાદ આવે છે મધ્યયુગીન ભારત આવે છે। એટલે આપણે મધ્યયુગીન ભારત જોઈએ તો એમાં ચોલ સામ્રાજ્યનું આપણે વર્ણન જોયું છે। દક્ષિણ ભારતમાં આપણે ચોલ સામ્રાજ્ય જોવા મળે છે। તો ચોલ સામ્રાજ્ય અંતર્ગત પણ એની એક ખાસ વિશેષતા હતી, એ વિશેષતા હતી એની પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એને વિશેષ પ્રોત્સાહન આપ્યું હતું ચોલ સામ્રાજ્યમાં। એટલે કે આ એની પ્રકારની વિશેષતા જ હતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ। ઘણી વખત પ્રિલિમમાં સીધો અહીંયાથી પૂછાતું હોય છે, તો ઇતિહાસનો પ્રશ્ન છે જેને આપણે પોલિટી સાથે સાંકળ્યો છે।
તો આ થઈ ગયું ચોલ સામ્રાજ્યની વાત. ત્યારબાદ એના પ્રૂફ માટે આપણે પ્રૂફ ક્યાંથી મળ્યું? તો પરાંતક એક નામનો રાજ્ય હતો, એના સમયના ઉત્તર મેરુ અભિલેખ મળ્યું છે. ઉત્તર મેરુ નામનો આપણો અભિલેખ છે, ત્યાંથી માહિતી મળે છે કે ગ્રામ સ્તરે આવી સંસ્થાઓને વિસ્તૃત સત્તાઓ આપવામાં આવી હતી ચોલ સામ્રાજ્ય દ્વારા, એટલે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ છે એને વિસ્તૃત સત્તા આપી દેવામાં આવી હતી. તો આ વાત થઈ મધ્યયુગીન ભારતની વાત થઈ. ત્યારબાદ હવે ધીરે ધીરે આપણે આવીએ આધુનિક ભારત તરફ આપણે આગળ વધીએ. તો ત્યારબાદ આપણે આધુનિક ભારતમાં આવીએ તો સર્વપ્રથમ 1687 એટલે કે 1687 માં ભારતની પ્રથમ નગરપાલિકાની રચના કરવામાં આવી. કોના દ્વારા? તો બ્રિટિશરોનું શાસન હતું ભારતમાં. આ સમયે બ્રિટિશરો આવી ગયા હતા એક અર્થમાં. તો બ્રિટિશરો દ્વારા સર્વપ્રથમ મદ્રાસ નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી. ભારતમાં પ્રથમ આપણે ઉદાહરણ જોઈએ આધુનિક ભારતમાં પ્રમાણિત તો મદ્રાસ નગરપાલિકા છે એની સર્વપ્રથમ રચના કરવામાં આવી હતી 1687 માં બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી. તો અહીંયાથી આધુનિક ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની શરૂઆત થઈ છે. ત્યારબાદ હવે એને પ્રમાણિત એટલે કે મૂળ રૂપ ક્યારથી પ્રાપ્ત થયું? મૂળ રૂપ આપણે જોઈએ તો સીધું આપણે આવી જવાનું 1882 માં. 1882 માં આવી જશું એટલે આવશે આપણે લોર્ડ રિપન આવશે. આપણે જાણીએ છીએ લોર્ડ રિપન સ્થાનિક સ્વરાજના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે પંચાયતી રાજની બુક જોઈ છે તો એમાં ઉપર જ લખેલું હોય છે કે લોર્ડ રિપન સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એના પિતા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો એમને સ્થાનિક સ્વરાજ અંગેના પ્રસ્તાવથી ભારતમાં સ્થાનિક સ્વરાજને નક્કર સફળતા મળવાની શરૂઆત થઈ ગઈ. એટલે કે આના દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને પ્રસ્તાવ બાદ એક નક્કર રીતે એને સફળતા મળી ગઈ કે હા હવે અહીંયાથી કહી શકાય કે સ્થાનિક સ્વરાજને હવે સફળતા મળવાની શરૂઆત થઈ ગઈ. એટલે કે ધીરે ધીરે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એનો વિકાસ થવો પ્રારંભ થઈ ગયો. એટલા માટે જ એને આપણે સ્થાનિક સ્વરાજના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. સાલ પણ ઘણી વખત ક્લાસ 3 ની એક્ઝામમાં પૂછાતી હોય છે. 1882 માં રજૂ કરવામાં આવ્યો હતો લોર્ડ રિપન દ્વારા પ્રસ્તાવ. તો આપણે હવે શરૂઆત થઈ ગઈ આધુનિક ભારતમાં. ત્યારબાદ હવે સીધા આપણે આવી જશું અહીંયા સુધી ચાલ્યું બ્રિટિશરોનું શાસન આલે છે 1947 સુધી. ત્યારબાદ આપણે આઝાદ થાય છે. આઝાદ થઈને 1950 માં આપણું બંધારણ બનીને તૈયાર થઈ જાય છે. 26 જાન્યુઆરી 1950 થી આપણું બંધારણ લાગુ પડી જાય છે. આપણા બંધારણની અંતર્ગત બંધારણ સભાના સભ્યોએ અનુચ્છેદ 40 નો ઉલ્લેખ કર્યો છે. ભાગ 4 અંતર્ગત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. એમાં અનુચ્છેદ 40 છે એમાં પંચાયતી રાજ છે ને રાજ્યો પ્રોત્સાહન આપશે એવી કંઈક વાત કરવામાં આવી છે જેથી રાજ્યો છે કલ્યાણકારી બની શકે. તો આને પ્રેરણા લઈને એટલે કે રાજ્યો પર છોડી દેવામાં આવ્યું હતું. કારણ કે આપણો પંચાયતી રાજ વિષય છે. પંચાયતી રાજ એ રાજ્ય યાદીનો વિષય છે. જેમાં આપણી પાસે સંઘ યાદી છે, રાજ્ય યાદી છે અને સમવર્તી યાદી છે. તો પંચાયતી રાજ રાજ્ય યાદીનો વિષય છે. એટલે કે રાજ્યો પ્રોત્સાહન આપશે અનુચ્છેદ 40 માં કીધું. જેને ધ્યાનમાં રાખી જેને વધારે બળ પ્રદાન કરવા માટે 1957 માં બળવંતરાય મહેતા સમિતિનું ગઠન કરવામાં આવ્યું. પ્રથમ સમિતિ આપણે ભારત આઝાદ થયા બાદ પંચાયતી રાજ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે સ્થાપના કરવામાં આવી બળવંતરાય મહેતા સમિતિ. સાલ પણ યાદ રાખી શકાય 1957 માં. તેની મુખ્ય જોગવાઈ શું હતી બળવંતરાય મહેતાની? તેમની મુખ્ય જોગવાઈ હતી કે ત્રિસ્તરીય પંચાયતી રાજ લાગુ પાડવામાં આવશે. ત્રિસ્તરીય જે વર્તમાનમાં આપણે જોઈ શકીએ છીએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એટલે કે ત્રિસ્તરીય પંચાયતી રાજ સ્થાપવામાં આવશે. આવી જોગવાઈઓ કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈએ આની જે જોગવાઈઓ કરી 1957 માં એટલે કે કાંઈક સમિતિઓનું હવે ગઠન થવા લાગ્યું, કાંઈક પ્રેરણા આપવા માંડી, કંઈક ગાઈડન્સ, કંઈક માર્ગદર્શન આપવા માંડી, પોતાના રિપોર્ટ સોંપવા લાગી. જેને ધ્યાનમાં રાખીને ભારતમાં સર્વપ્રથમ રાજસ્થાનના નાગોર નામનું ગામ આવેલું છે. ત્યાંથી 2 ઓક્ટોબર 1959 થી ભારતમાં પંચાયત વ્યવસ્થાની શરૂઆત થઈ. તો ભારતમાં સર્વપ્રથમ પંચાયત વ્યવસ્થાની શરૂઆત ક્યારથી થઈ? તો 2 ઓક્ટોબર 1959. આપણું ગુજરાત ક્યારે સ્વતંત્ર થયું બૃહદ મુંબઈમાંથી? 1 મે 1960. તો એક વર્ષ પહેલા એટલે કે 1959. ત્યારબાદ આ પ્રથમ હતું રાજસ્થાનનું નાગોર એક ગામ. ખાસ જોવાનું છે એક જો ફક્ત પ્રથમ પૂછવામાં આવે તો રાજસ્થાનનું નાગોર, પરંતુ જો સ્પષ્ટ કરી દેવામાં આવે કે પ્રથમ રાજ્ય કયું હતું કે જેને સંપૂર્ણ રાજ્યમાં પંચાયત રાજ વ્યવસ્થાને લાગુ પાડી દીધી, તો એ રાજ્ય આપણું આવશે આંધ્રપ્રદેશ રાજ્ય. તો આપણું આંધ્રપ્રદેશ રાજ્ય છે એને સર્વપ્રથમ 1 એપ્રિલ 1963 થી પંચાયતી રાજ વ્યવસ્થા 1 એપ્રિલ તો આપણે ગુજરાતમાં છે. તો સર્વપ્રથમ આંધ્રપ્રદેશ રાજ્ય છે અને દ્વિસ્તરીય પંચાયતી રાજ્યની સ્થાપના કરી. જે વર્તમાનમાં આપણે ત્રિસ્તરીય જોઈએ છીએ તો આંધ્રપ્રદેશે દ્વિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થાની શરૂઆત કરી
2 ઓક્ટોબર 1959 ના થોડા દિવસ બાદ આંધ્રપ્રદેશ રાજ્ય છે એમાં લાગુ પાડી દેવામાં આવ્યું સંપૂર્ણ રાજ્યમાં દ્વિસ્તરીય. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ગુજરાતની, તો 1 એપ્રિલ 1963 માં સર્વપ્રથમ ગુજરાત 1 મે 1960 થી અલગ રાજ્ય બને છે. ત્યારબાદ આશરે 3 વર્ષ બાદ 1963 1 એપ્રિલ બાદ ગુજરાતમાં સર્વપ્રથમ પંચાયતી રાજ છે લાગુ થયું. પંચાયતી રાજ સર્વપ્રથમ લાગુ થયું. હવે તમે ધ્યાનથી દ્રષ્ટિગોચર કરો, આપણે સાલ જોઈએ તો 1957, ત્યારબાદ આવે છે 1959, અહીંયા પણ 1959 ને ત્યારબાદ આવશે 1963. તો આપણે 1960 ની આજુબાજુ જ આપણે ફરી રહ્યા છીએ, એટલે કે 1960 નું દશક છે, અહીંથી શરૂઆત થાય છે. તો આ શું કહેવા માંગે છે? આ કહેવા માંગે છે કે અહીંયાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, પંચાયતી રાજ છે ને એક પ્રકારનું બળ મળે છે, પ્રબળ બળ મળે છે. તો તેના આધારે તર્ક અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. જે તર્ક રજૂ કર્યો ખૂબ જ અગત્યનો છે. તમે જીપીએસસી ના પૂર્વ એક્ઝામના પેપર જોશો તો તમને સ્પષ્ટપણે આવા છે ક્વેશ્ચન પણ જોવા મળશે. એક ક્વેશ્ચન આપણે જોઈએ છે ત્યારે એમ થાય છે કે આપણે બુકમાં તો ક્યાંય વાંચ્યો નથી, તો હવે આનો આન્સર શું દેવો છે એ આપણે અહીંયાથી સ્પષ્ટ થઈ જશે. ધ્યાનથી જોવાનું છે. તો આના આધારે કહી શકાય કે 1960 નું દશક, 1960 નું શા માટે? 1957, 1959, 1963, એટલે 1960 ના દશકના પ્રારંભમાં, હજી આ વર્ષની શરૂઆત થઈ છે, દશક એટલે કે 10 વર્ષ છે એની શરૂઆત થઈ છે. એમાં પંચાયતોની ચડતીની સ્થિતિ હતી, એટલે કે પંચાયતો કે પ્રગતિ કરી રહી હતી, ચડતીની સ્થિતિમાં હતી. પરંતુ દશકના અંત, હવે દશકના અંત તરફ પહોંચી, એટલે કે 1960 નું દશકનું અંત થશે 1969, 1969 આસપાસ એનો અંત થાય છે. તો દશકના અંત આવતા પંચાયતોની પ્રગતિમાં સીધી સ્થિરતા જોવા મળી. જેવાનો વિકાસ પ્રારંભ થયો અને થોડો પ્રારંભ થતાની સાથે જ અટકી ગયો, તો ચડતી બાદ સીધી આવી જશે સ્થિરતા, સ્ટેબલ થઈ ગયું. અને ત્યારબાદ ખાસ કરીને રાજ્ય સરકારોએ આમાં ખાસ ઇન્ટરેસ્ટ લીધો નહીં. શા માટે રાજ્ય સરકારો ઇન્ટરેસ્ટ ના લીધો? જો અમે ઇન્ટરેસ્ટ લે તો પંચાયતી રાજનું મુખ્ય કાર્ય શું છે? સત્તાનું વિકેન્દ્રીકરણ. તો રાજ્યોએ પોતા પાસે રહેલી કેટલીક સત્તાનો કેટલોક ભાગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને સોંપી દેવો પડે છે. હવે જેમાં રાજ્ય હસ્તક્ષેપ કરી શકતી નથી, તો રાજ્યોની સત્તા ઓછી થતી હતી. આ કારણસર રાજ્યોએ ખાસ આમાં ઇન્ટરેસ્ટ લીધો નહીં, ખાસ પ્રોત્સાહન ન આપ્યું. તો રાજ્યો દ્વારા પ્રોત્સાહન ન આપવાના કારણે પંચાયતો છે પતનશીલ થતી ગઈ, જે 1970 ના દશકમાં જોઈ શકાય છે. એટલે કે 1970, 71, 72, 73 એમાં જશું તો પંચાયતી રાજની જે સંસ્થાઓ છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ફરી પાછી પતનશીલ થતી ગઈ. તો આપણે એવી રીતે પૂછવામાં આવે છે કે 1960 ના દશક બાદ પંચાયતી રાજ છે સંસ્થા, એની દશા કેવી રહી હતી? તો આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે: ચડતી, સ્ટેબલ, સ્થિરતા અને પતન, અથવા તો પતન, સ્થિરતા, ચડતી, એવા અલગ અલગ ઓપ્શન આપવામાં આવશે. પરંતુ આપણે ખાસ જોવાનું છે 1960 બાદ એની ચડતી થાય છે, પછી એ સ્થિર થઈ જાય છે ને પછી ફરી પાછું નીચે આવે છે. આવી રીતે તો આવો જીપીએસસી ખાસ ક્વેશ્ચન પૂછતી હોય છે. તો ખાસ તમારા મિત્રો બધાએ નોંધી લેવાનું છે. ત્યારબાદ હવે આગળ જોઈએ. હવે પડતીની શરૂઆત તો થઈ ગઈ 1970 માં દશકમાં. ત્યારબાદ આ 1970 ના દશકમાં જ આપણે રાષ્ટ્રીય કટોકટી લગાડવામાં આવી હતી ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા. ત્યારબાદ જનતા મોરચા સરકારની સ્થાપના થઈ, મોરારજી દેસાઈ છે આપણા વડાપ્રધાન બન્યા. તો એમના દ્વારા 1977 માં 1977 માં આ સરકાર દ્વારા અશોક મહેતા સમિતિનું ગઠન કરવામાં આવ્યું. અગત્યની બે સમિતિ છે, એક હતી બળવંતરાય મહેતા સમિતિ અને ત્યારબાદ સીધી અહીં આવશે અશોક મહેતા સમિતિ 1977 માં, અને આ સમિતિ આપણી હતી 1957 માં. એટલે આપણે જોઈ શકીએ કે 20 વર્ષ બાદ ફરી પાછી આ સમિતિની રચના કરવામાં આવી. આની મુખ્ય જોગવાઈ શું હતી? અશોક મહેતાએ કીધું ખાસ કે બંધારણીય દરજ્જો આપવો જોઈએ, એટલે કે પંચાયતી રાજની સંસ્થાઓ છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવો જોઈએ. એવું પહેલા કઈ સમિતિ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો? તો અશોક મહેતા સમિતિ એવું કહ્યું હતું. ત્યારબાદ અશોક મહેતા સમિતિની બીજી એક જોગવાઈ હતી દ્વિસ્તરીય પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવે. અહીંયા બળવંતરાય મહેતાએ કીધું હતું કે ત્રિસ્તરીય પંચાયતી રાજ, એટલે કે વર્તમાનમાં આપણે ગુજરાતમાં ત્રિસ્તરીય જોવા મળે છે, પરંતુ અશોક મહેતાએ કીધું દ્વિસ્તરીય, પરંતુ દ્વિસ્તરીય છે ને લાગુ પાડવામાં આવ્યું ન તો આવી કંઈક એના દ્વારા જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ પંચાયતી રાજની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ છે એનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે બીજી કેટલીક સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું 1980 ના દશકમાં. 1980 ના દશકમાં ફરી પાછી 3 નવી સમિતિઓ બનાવવામાં આવી, એને પણ પોતાના કેટલાક રિપોર્ટ સોંપ્યા. એમાંની હતી જીવી કે રાવ સમિતિ હતી 1985 માં હતી.
એલએમ સિંઘવી સમિતિ હતી 1986 માં હતી અને ત્યારબાદ થુંગન સમિતિ હતી 1988 આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બધી સમિતિઓ પોતાના રિપોર્ટ આપ્યા તો આ બધી જ આપણે ચારે ચાર સમિતિનો ઉલ્લેખ કરી શક્યા ચારે ચાર સમિતિના આધારે આને બેઝ રાખીને 61મો બંધારણીય સુધારા ખરડો રજૂ કરવામાં આવ્યો હવે અહીંયા પણ મિત્રો ખાસ જોવાનું છે 61મો બંધારણ એક બીજો મુદ્દો પણ અહીંયા છે તમારો ક્લિયર કરવા માંગુ છું 61મો બંધારણીય સુધારો નહીં પરંતુ સુધારા ખરડો જ્યારે ગૃહમાં રજૂ થાય છે ત્યારે આપણે એને ખરડો કહીએ છીએ બંને ગૃહમાંથી રજૂ થઈ રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરશે ત્યારે સુધારો થઈ ગયો એવું કહેશું અથવા તો કાયદો બની ગયો એવું કહેશું પરંતુ બન્યું એવું કે 61મો બંધારણીય સુધારા ખરડો રજૂ કરવામાં આવ્યો જે રાજ્યસભાએ પસાર કરી શક્યો નહીં રાજ્યસભાએ પસાર જ ન કર્યો રાજ્યસભામાંથી પસાર ના થઈ શક્યો સુધારો એટલે હકીકતમાં વાસ્તવિક સ્વરૂપ આને ક્યારેય ના ધારણ કર્યું હવે આ શું કહેવા માંગે છે આ ખરડો હતો એટલે કે બંધારણીય સુધારા ખરડાનો ક્રમ કંઈક અલગ હોય છે અને બંધારણીય સુધારાનો ક્રમ પણ અલગ હોય છે આશરે આપણે જોઈએ છીએ જીએસટી છે 101મો બંધારણીય સુધારો છે જીએસટી 101મો બંધારણીય સુધારો છે પરંતુ વાસ્તવિક રીતે 101મો છે પરંતુ બંધારણીય સુધારા ખરડો છે 101મો ન હતો એ આઈ થિંક બંધારણીય સુધારા ખરડો 121મો હતો ત્યારબાદ એ પસાર થઈ ગયો પછી એને આ ક્રમ આપવામાં આવ્યો હતો જે આ ક્રમ આવે છે 101 102 103 104 સુધી આપણે સુધારા થયા એ લાઈન બાય લાઈન આવશે ક્રમ ત્યારબાદ આ ક્રમ જે ખરડો રજૂ કરે છે જો ખરડો પસાર નથી થઈ શકતો તો સુધારો થવાનો નથી તો એવી જ રીતે 61મો બંધારણીય સુધારા ખરડો પસાર ના થયો જે રાજ્યસભામાંથી પસાર થયો નહીં તો એ સમયે આપણે વર્તમાન તે તત્કાલીન સમયની વાત કરી તો રાજીવ ગાંધી સરકાર હતી ત્યારે તો રાજીવ ગાંધી સરકારે આ ખરડો રાજ્યસભામાંથી પસાર ન થવાના કારણે એમણે રાજીનામું આપી દીધું રાજીનામું સોંપી દીધું એ સરકારે ત્યારબાદ એને રાજીનામું સોંપી દીધું ત્યારબાદ ફરી પાછી નવી સરકાર આવીને એ પછી આ હતું 1989 ને ત્યારબાદ સીધું આવી જાય છે 1989 બાદ આવશે 1992 માં 73મો સુધારો થયો 74મો સુધારો થયો 73મો તો પંચાયતો માટે હતો 74મો સુધારો હતો નગરપાલિકા હતો એને પણ વાત કરી કે એમને બંધારણીય દરજ્જો આપી દેવામાં આવશે ત્યારબાદ આને વાત કરી બંધારણમાં ભાગ 9 અને 9 ક જોડવામાં આવી અનુચ્છેદ 243 એ થી લઈને પી અને અનુચ્છેદ 243 ઓ થી લઈને ઝેડ જી આવા બંને માટે કંઈક અલગ અલગ અનુચ્છેદોનું લિસ્ટ પણ બનાવવામાં આવે એટલે કે અહીંયાથી 73 અને 74માં બંધારણીય સુધારાથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થઈ ગયો અને કેવી રીતે શું પ્રાપ્ત થયું એ આપણે આની પહેલાના વિડિયો લેક્ચરમાં પણ જોઈ ગયા છીએ અને હજી આના પછી પણ આપણે સ્થાનિક સ્વરાજ પર આપણે વિડિયો બનાવીશું તેમાં પણ આપણે પ્રયાસ કરીશું કે આ બધા જ અનુચ્છેદો છે એનું આપણે થોડુંક વર્ણન કરી શકીએ એક્ઝામ માટે કઈ અગત્યના છે એ પણ જોઈ શકીએ તો આ વાત થઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એનો ઇતિહાસ 73મો અને 74મો સુધારો આપણે જાણીએ છીએ જેનાથી પંચાયતી રાજ છે લાગુ પડ્યું છે પરંતુ કેવી રીતે આપણે અહીંયા સુધી પહોંચ્યા તો આપણે સીધી આપણે ઋગ્વેદથી શરૂઆત કરી હતી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા ગયા અને અંતમાં આપણે અહીંયા સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પહોંચાડીને બંધારણીય સ્વરૂપ આપી દીધું તો મિત્રો આ વિડિયો આપને કેવો લાગ્યો સારો લાગ્યો તો જરૂરથી લાઈક કરજો આપને કોઈ પણ પ્રશ્ન હોય સજેશન્સ હોય તો નીચે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો અને માય જીપીસી ક્લાસની ટેલિગ્રામ ચેનલ છે એને પણ અવશ્ય જોઈન કરજો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે થેન્ક યુ